જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મીરાસ કિચન. આ વિડીયોમાં હું તમને એકદમ હેલ્ધી વર્ઝન ઘઉંના લોટનો શીરાની રેસીપી શેર કરીશ. ટ્રેડિશનલી આપણા દાદી લોકોને એ લોકો બધા આવી રીતના ઘઉંના લોટનો શીરો બહુ જ બનાવતા હતા. અત્યારે તો આપણે લોકો બહુ ઓછો થઈ ગયો છે બનાવવાનો, કેમ કે આપણે અત્યારે રવાનો અને એ બધો, પણ આ શીરો તમે બનાવશો એકવાર તો કોઈને જ આઈડિયા નહીં આવે કે ઘઉંના લોટનો શીરો છે. અને પ્લસ બહુ જ હેલ્ધી વર્ઝન છે. આમાં આપણે ગોળ અને ઘઉંના લોટનો યુઝ કરીને શીરો બનાવીશું. જો તમને ઇવન શરદી થઈ હોય ત્યારે બી તમે આ શીરો ખાશો ને તો ઇન્સ્ટન્ટલી તમને ફેર પડી જશે શરદીમાં, દવા વગર જ. ઘણીવાર મને બહુ જ શરદી થઈ હોય અને દવા પીવાનું મન ના હોય અને ઇન્સ્ટન્ટલી આવી રીતના શીરો બનાવી અને ગરમ ગરમ જ ખાઈ લઉં ને તો એકદમ શરદીમાં ફેર પડી જાય છે. તો તમે લોકો બી આ રેસીપી ટ્રાય કરજો. એકદમ હેલ્ધી વર્ઝન, તમારા કિડ્સને બી તમે આપી શકો ડેઇલી માટે. મારો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે મારા લેટેસ્ટ વિડીયો જોઈ શકો. તો એના માટે એક કઢાઈ લઈ લેશું. અત્યારે મેં લોખંડની કઢાઈ લીધી છે, કેમ કે શીરો એમાં જ બહુ જ ફાઇન બને છે. જો તમારી પાસે લોખંડની કઢાઈ હોય ને તો શીરો એમાં જ બનાવજો. એમાં આપણે ઘી એડ કરી દઈશું. 2 ચમચા જેટલું ઘી એડ કરી દીધું છે અને 1 ગ્લાસ જેટલું પાણી એક અલગ વાસણમાં ગરમ થવા માટે મૂકી દઈશું. અને એમાં આપણે 1 ચમચા જેટલો ગોળ લઈ લીધો છે, એમાં એડ કરી દેવાનો છે પાણીમાં. ઘી ગરમ થાય એટલે આપણે જાડો લોટ 1 કપ જેટલો અત્યારે મેં લીધો છે એ એડ કરી દઈશું. ઘઉંનો જાડો લોટ આવે છે ને એ લેવાનો રહેશે અને એ ગરમ ઘી હોય એમાં જ એડ કરી દેવાનું છે. અને આવી રીતના કન્ટિન્યુઅસલી મીડિયમથી સ્લો ફ્લેમ ઉપર એને હલાવતા રહીશું અને પ્રોપર લોટ શેકાય ત્યાં સુધી લોટને શેકી લેવાનો છે. ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણે જે ગોળ અને પાણી મિક્સ કરેલું છે એ બી ઉકળી જશે અને ગોળ મેલ્ટ થઈ જશે. જો તમને બંને પ્રોસેસ એક જોડે ના ફાવે તો ગોળવાળું પાણી રેડી કરી અને રાખવાનું અને પછી ડાયરેક્ટલી આવી રીતના લોટ શેકી લેવાનો. આપ જોઈ શકો છો ગોળ બી મેલ્ટ થઈ ગયો છે અને પાણી ઉકળી જાય ત્યાં સુધી ઉકાળી લેવાનું. જેવી રીતના આપણે રવાનો શીરો બનાવીએ છીએ એ જ રીતના, પણ આમાં ગોળનો યુઝ કરીએ છીએ એટલે પાણીમાં ગોળ મેં એડ કરી દીધો છે. આપ જોઈ શકો છો લોટનો કલર બી ચેન્જ થઈ ગયો છે અને પ્રોપરલી લોટ શેકાઈ ગયો છે. આવી રીતના થોડો ગોલ્ડનિશ કલર આવે એટલે આ પ્રોપર સ્ટેજ છે. અત્યારે તમને જો ડાયરેક્ટ ના ફાવે તો ગેસ ઓફ કરી દેવાનું અને પછી એમાં પાણી એડ કરવાનું. રવાની જેમ આમાં બી થોડું પાણી વધારે જ જોશે અને આ શીરો થોડો ઢીલો હશે તો ખાવામાં તમને મજા આવશે. આ ઘઉંનો શીરો છે એ ગરમ ગરમ જ ટેસ્ટી લાગે છે. જો ઠંડો થઈ જશે તો એટલો ટેસ્ટ નહીં સારો આવે. એટલે જ્યારે બી તમારે ખાવો હોય ત્યારે ઇન્સ્ટન્ટ જ આ શીરો બનાવી અને ખાઈ લેવાનો ગરમ ગરમ. બહુ જ ફાઇન ટેસ્ટી બની અને રેડી થશે. હવે કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું અને ગેસ ઓન કરી દઈશું. જો તમે પાણી નાખવા ટાઈમમાં ઓફ કર્યો હોય તો, અને ના ઓફ કર્યો હોય તો સ્લો કરી દેવાનો જ્યારે તમે પાણી એડ કરો ને ત્યારે. તો આવી રીતના થીક થઈ જાય એટલે આ પરફેક્ટ સ્ટેજ છે. શીરો પ્રોપર બની ગયો છે. ઉપરથી તમારે ઘી એડ કરવું હોય તો તમે કરી શકો, કેમ કે આ શીરામાં થોડું ઘી વધારે જ જોશે તો જ ફાઇન શીરો બની અને રેડી થશે. ગેસ ઓફ કરી દઈશું અને શીરાને સર્વ કરીશું ગરમ ગરમ જ. તમે ઉપરથી ડ્રાયફ્રૂટ, એલચી પાવડર, જાયફળ પાવડર અથવા તો તમે સૂંઠ પાવડર બી એડ કરી શકો, પણ અત્યારે યક્સ ખાવાનો છે થોડો એટલા માટે મેં કશું જ આમાં એડ નથી કર્યું. પ્લેન બી બહુ જ ફાઇન લાગે છે ગરમ ગરમ તમે ખાઓ એટલે. તમે બી આ ઘઉંના લોટનો શીરો હેલ્ધી વર્ઝન ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો એકવાર શ્યોર ટ્રાય કરજો. બધાને બહુ જ ગમશે અને કોઈને આઈડિયા બી નહીં આવે કે આ ઘઉંનો લોટ યુઝ કરીને બનાવ્યો છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને શ્યોર મને જણાવજો. તો ફરી મળીએ ન્યૂ રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.